હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે. તહેવારોના દિવસમાં જલ્દીથી બનાવી શકાય તેવી મીઠાઈ બનાવીશું, કાજુ કોકોનટ પેડા. પેડા બનાવવાની સામગ્રી જોઈ લઈએ. 200 ગ્રામ મલાઈવાળું દૂધ લીધું છે, 2 વાડકી કોપરાનો બોરો લીધો છે, 1 વાડકી કાજુને પીસીને લીધા છે, અડધી વાડકી મિલ્ક પાવડર લીધું છે, 2 ચમચી ઘી લીધું છે, 1 વાડકી ખાંડ લીધી છે અને 5 થી 7 કેસરના તાતણાને મેં પલાળીને લીધા છે. પિસ્તાની કતરણ છે અને એલચી પાવડર. ચાલો પેડા બનાવવાની શરૂઆત કરીએ. ગેસને ઓન કરીશું અને કઢાઈ મૂકીશું. સૌપ્રથમ આપણે દૂધ નાખીશું. જે મલાઈવાળું દૂધ છે એ એડ કરીશું. સાથે આપણે જે કેસરના તાતણા પલાળેલું દૂધ છે એ પણ નાખીશું. હવે દૂધને ગરમ થવા દઈશું. દૂધ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 1 વાડકી જે મિલ્ક પાવડર લીધો છે એ એડ કરીશું. હવે જે આપણે કોપરાનો બૂરો લીધો છે એ એડ કરીશું. સાથે કાજુનો ભૂકો પણ એડ કરીશું. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. મિશ્રણ ઘટ થતાં 5 થી 10 મિનિટ થાય છે. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ નાખ્યા પછી આ મિશ્રણને આવું ઠીક થતાં 5 થી 7 મિનિટ થાય છે. હવે આપણે એમાં એલચી પાવડર એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી જે ઘી લીધું છે એ એડ કરીશું અને પછી સતત હલાવતા રહીશું. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક પ્લેટમાં એને ઠંડુ કરવા મૂકી દઈશું. 30 મિનિટ પછી આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આના બોલ બનાવી લઈશું. વચ્ચે આપણે પિસ્તાની કતરણ મૂકીશું અને આવી રીતે ગોળ કરી દઈશું અને કોપરાના બૂરામાં કોટ કરી લઈશું. મેં આ બધા પેડા તૈયાર કરી લીધા છે અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કર્યા છે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તમે પણ આ મીઠાઈ બનાવી ભાઈ બહેનનો પવિત્ર તહેવાર સેલિબ્રેટ કરી શકો છો. આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને ફરીથી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. બાય બાય.